નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 24 ડિસેમ્બર ને આજની જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં જીરુના ભાવ 2024 દરમિયાન કેવા રહી શકે છે। જીરુમાં નવી સિઝનનો વાયદો ઘટીને 30,000ની સપાટીએ પહોંચી ગયો છે, તો શું જીરુના ભાવ હવે 10,000ની સપાટી વટાવશે કે કેમ તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। નવી સિઝનમાં જીરાના ભાવ કેવા રહી શકે છે, આ વર્ષે જીરુમાં મંદીના એંધાણ જોવા મળી રહ્યા છે, તો સંપૂર્ણ માહિતી મેળવીશું જીરાની બજાર વિશેની। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો વાત કરવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી જીરુના ભાવમાં સતત ઘટાડાનો દોર ચાલી રહ્યો છે, સાથે જ વાયદો પણ નીચે પહોંચી ગયો છે અને મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। આ વર્ષે જીરુનું વાવેતર ડબલ જોવા મળી રહ્યું છે। 5.30 લાખ હેક્ટરમાં આ વર્ષે જીરુનું વાવેતર જોવા મળી રહ્યું છે, જે ગત વર્ષે 2.61 લાખ હેક્ટરમાં નોંધાયું હતું। એટલે કે આ વર્ષે 103% વધારા સાથે જીરુનું વાવેતર નોંધાયું છે। તેની સીધી અસર આ વર્ષે જીરુના ભાવમાં અત્યારથી જોવા મળી રહી છે, અને તેમજ જીરુના હાજર બજારમાં મણે 150 થી લઈને 300નો ઘટાડો જોવા મળી રહ્યો છે। સાથે જ જે નિકાસ થઈ રહી છે તેમાં પણ ભાવ ઘટી રહ્યા છે, જેની સીધી અસર અત્યારે બજારમાં જોવા મળી રહી છે। સાથે વાત કરવા જઈએ તો જીરુમાં નવા નિકાસના વેપારીઓ હાલ નથી અને 25મી ડિસેમ્બર સુધી ખુલે તેવી ધારણા પણ નથી। આ તરફ હાજરમાં કોઈ હલચલ થવાની શક્યતા ઓછી જણાઈ રહી છે। જીરુના વાવેતરના અહેવાલો સારા આવી રહ્યા છે, એટલે કે બમણા જોવા મળી રહ્યા છે, અને અત્યાર સુધીનું વાવેતર પાક માટે સાનુકૂળ રહેલું છે, એટલે કે હજી કોઈ પાકમાં નુકસાની જાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। હવે જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું તાપમાન આમાં અતિ મહત્વની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે, કારણ કે જો તેનું તાપમાન અને વાતાવરણ કેવું રહે તે પ્રમાણે ઉત્પાદનના આંકડા સામે આવશે। ત્યારબાદ નવી સિઝનમાં કહી શકાશે કે જીરાના ભાવ ઉચકાશે કે મંદી તરફ જોવા મળી શકે છે। હાલ જાન્યુઆરી વાયદો 700 થી ઘટીને 36,900ની સપાટી પર બંધ રહ્યો હતો, જ્યારે માર્ચ વાયદો 30,400 થી લઈને 30,990ની સપાટી પર બંધ રહ્યો હતો, એટલે કે 40,000 નીચે વાયદો પહોંચી ગયો છે અને 30,000ની સપાટીએ બોલાઈ રહ્યો છે। જીરુના વાવેતર ગત વર્ષની તુલનાએ બમણા થઈ રહ્યા છે, પરંતુ વાવેતર ગત વર્ષની તુલનાઓ 1.5 થી 1.5 ગણા થઈ રહ્યા છે, જેના કારણે તેની સીધી અસર અત્યારે જીરુના ભાવમાં નોંધાઈ રહી છે, અને અત્યારે ધીરે ધીરે ભાવ પણ ઘટી રહ્યા છે, અને મોટાભાગના માર્કેટ યાર્ડોની અંદર અત્યારે આવક પણ તો સ્થિર જોવા મળી રહી છે। કેરીઓ સ્ટોક પણ આ વર્ષે પૂરતા પ્રમાણમાં જોવા મળી રહી છે, પરંતુ હાલ વિદેશમાં નિકાસ ઓછી થઈ રહી છે, સાથે જીરુના ભાવ નિકાસ દરમિયાન ઓછા બોલાઈ રહ્યા છે, જેની સીધી અસર અત્યારે ઊંઝા માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહી છે। અત્યારે ખાસ કરીને ઊંઝા માર્કેટ યાર્ડની અંદર આવકની વાત કરીએ તો 5,000 બોરીની આવક જોવા મળી રહી છે, જ્યારે અન્ય માર્કેટ યાર્ડો જેવા કે સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડની અંદર 100 થી લઈને 500 સુધી જીરાની બોરીની આવક જોવા મળી રહી છે, જેની સીધી અસર અત્યારે ગંજ બજારમાં જોવા મળી રહી છે। હાલ તો હવે જીરુનું ઉત્પાદન કેવા પ્રમાણમાં જોવા મળે, કારણ કે વાવેતર 3 ગણું જોવા મળી રહ્યું છે, તેના પર હવે વાતાવરણની કેવી અસર જોવા મળશે કે પછી ઉત્પાદન કેવું થશે તે પ્રમાણે આગળના આંકડા અંદાજ આવી શકે છે। પરંતુ નિષ્ણાતો જ્યારે અલગ અલગ તારણો કાઢી રહ્યા છે કે જીરુમાં જો વેધર સાથ આપશે તો આગામી 2 વર્ષ નવા ભાવ થવા મુશ્કેલ છે, કે જો વેધર સારું રહેશે તો ઉત્પાદન 3 ગણું થવાની શક્યતા છે, જેથી હવે 2 વર્ષ મંદીના એંધાણ જોવા મળી શકે છે, અને હજુ જે ભાવ અત્યારે જે 8,000 7,000 ચાલી રહ્યા છે તેના કરતાં પણ નીચા ભાવ આવનારા 2 વર્ષ જોવા મળે તેવી શક્યતા છે, એટલે કે મંદીના એંધાણ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જીરાની બજારમાં ભાવ આજે મજબૂત રહ્યા હતા, એટલે કે ટકેલા છે, વધઘટ સાથે જોવા મળી રહ્યા છે, અને ઊંઝા ગંજ બજારની અંદર 8,000 તેમજ 8,500 સુધી વધઘટ સાથે ભાવ જોવા મળી રહ્યા છે। હાલ ઊંઝા માર્કેટ યાર્ડની અંદર ચીનની હરાજી જો શરૂ થશે તો અવશ્ય થોડો સુધારો આવવાની શક્યતા છે આવનાર દિવસોમાં, પરંતુ હાલ તો લાગી રહ્યું નથી કે જાન્યુઆરી મહિના દરમિયાન જીરુના ભાવ આથી વિશે જોવા મળે। અત્યારના જે નિષ્ણાતો કહી રહ્યા છે કેરીઓ સ્ટોક આધારે, વાવેતરના આધારે તેમજ વાવેતરના આધારે, સાથે જ વિદેશમાં નિકાસને આધારે કે જીરાના ભાવમાં આ વર્ષે મંદી ચોક્કસ આવે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે।
ખાસ કરીને જીરું વાયદામાં ડિસેમ્બરની એક્સપાયરી બાદ હવે જાન્યુઆરી વાયદામાં મૂવમેન્ટ નથી અને બીજી તરફ નવી સિઝનનો વાયદો આજે 31,000ની આસપાસ જોવા મળ્યો હતો. જીરુમાં મોટાભાગના સેન્ટરોમાં એટલે કે મોટાભાગના માર્કેટ યાર્ડમાં મામૂલી વધઘટ જોવા મળી રહી છે. ગોંડલમાં પણ હાલ તો ખાસ કરીને જીરુના મોટાભાગના ઘટાડા સાથે આવક જોવા મળી રહી છે, જ્યારે ઊંઝાગંજ બજારમાં પણ વધઘટ સાથે હાલ તો આવક નોંધાઈ રહી છે. જીરુના વાવેતર બમણા જેવા થાય અને ત્યાં સુધીમાં ઊભા પાકની સ્થિતિ સારી છે, પરંતુ જો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જો વાતાવરણ સાવ ચોખ્ખું રહેશે તો આ વર્ષે ચોક્કસપણે મંદીના એંધાણ જોવા મળી રહ્યા છે. અત્યારે ખાસ કરીને ચાલુ વર્ષે 55 થી લઈને 60 લાખ બોરીની આવક નોંધાઈ હતી, પરંતુ જો વાતાવરણ અનુકૂળ રહેશે તો આવનારા 2024 દરમિયાન આવકની બોરી 1 કરોડ વટાવે તેવી પણ સંભાવના રહેલી છે. તો મિત્રો ચોક્કસપણે મંદીના એંધાણ જોવા મળી રહ્યા છે. તો મિત્રો ખાસ કરીને વાવેતરના આંકડા અનુસાર આ વર્ષે જીરુમાં ચોક્કસપણે મંદીના એંધાણ જોવા મળી રહ્યા છે. હવે 10,000 કે 12,000 ભાવ જોવા મુશ્કેલ જણાઈ રહ્યા છે. નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે આ વર્ષે તેમજ આવનારા 2025માં પણ મંદીના એંધાણ જોવા મળી રહ્યા છે વાવેતરના આંકડા અનુસાર, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી. તો મિત્રો હજુ ભાવમાં વધઘટ સાથે વેપાર થઈ શકે છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી. તો મિત્રો આ હતી જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી. ફરી એક નવી વિડીયો